નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે ખૂબ જ અસરકારક મુદ્રાનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે પ્રાણ મુદ્રા. જાણીશું પ્રાણ મુદ્રાના લાભ, તેની સાવધાનીઓ અને તેને કરવામાં આવતી રીત. સૌપ્રથમ જાણીએ પ્રાણ મુદ્રાના લાભ. પ્રાણ એટલે જીવન શક્તિ. આ મુદ્રાનો નિયમિત અભ્યાસ આપણા શરીરમાં ઉર્જા, તાજગી, ચેતના વધારવામાં મદદ કરે છે. જે લોકોને ખાસ કરીને નબળાઈ વધારે લાગતી હોય, થાક લાગતો હોય, ઉદાસ રહેતા હોય, તણાવમાં રહેતા હોય, તે લોકો માટે તો આ મુદ્રા છે એ રામબાણ છે. ફેફસા મજબૂત કરવા હોય અથવા તો ફેફસાને લગતી કોઈ પણ સમસ્યા હોય, દમ, અસ્થમા, શ્વાસને લગતી તકલીફ હોય, દાદરા ચડતા, વધારે કસરત કરતા છે, સીડી ચડતા શ્વાસ ચડતો હોય, ત્યારે પણ આ મુદ્રાનો નિયમિત અભ્યાસ છે તમને લાભ આપશે. ટીબી થઈ ગયું હોય અથવા તો ટીબીની ટ્રીટમેન્ટ ચાલુ હોય, કેન્સર થઈ ગયું હોય અથવા તો કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોય, ત્યારે પણ તમને આ મુદ્રા છે ખૂબ મદદ કરશે. ઘણી વખત કેવું હોય છે, કારણ વગર ઊંઘ પૂરી થઈ ગઈ હોય તો પણ બગાસા આવ્યા કરતા હોય છે. તો શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય તો પણ વગર કારણે બગાસા આવે છે. તો આવા સમયે તમને પ્રાણ મુદ્રા છે તેમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. હવે મોટો ફાયદો છે આંખને લગતી કોઈ પણ સમસ્યા. તમને મોતિયો ઉતરાવવાનો હોય અથવા તો ઉતરાવ્યો હોય, આંખ લાલ રહેતી હોય, આંખમાં બળતરા હોય, ડ્રાય આઈઝની સમસ્યા હોય અથવા તો તમારી દ્રષ્ટિ છે ધૂંધળી થઈ ગઈ હોય, આંખને સ્વસ્થ રાખવી હોય, તો આંખને લગતી કોઈ પણ સમસ્યામાં છે તમને નિયમિત અભ્યાસ કરશો તો તમને કોઈ પણ સમસ્યામાંથી આ મુદ્રા છે બહાર કાઢશે. જે લોકોને લો બ્લડ પ્રેશર રહેતું હોય તો તે લોકો માટે પણ લાભદાયી છે. ટૂંકમાં કહીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને આપણા મગજને શાંત કરવા છે આ મુદ્રા છે ખૂબ લાભદાયી છે. હવે વાત કરીએ પ્રાણ મુદ્રાની સાવધાનીઓ વિશે. તો ખાસ કરીને જ્યારે તમે પહેલી વખત આ મુદ્રાનો અભ્યાસ કરો છો તો તમારે ઓછી સમયથી શરૂઆત કરવાની. 1 મિનિટથી શરૂઆત કરી માત્રા છે વધારતું જવાની. જ્યારે આ મુદ્રાનો અભ્યાસ કરો છો તમને અજુગતું ફીલ થાય છે, માથું દુખે છે, ચક્કર આવે છે, તરત જ આ મુદ્રાનો અભ્યાસ છે બંધ કરી દેવાનો. તમને વધુ પડતી ગરમી થતી હોય, પરસેવો થતો હોય, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સમયની માત્રા છે ઘટાડવાની, ઓછી રાખવાની અથવા તો નહીં કરવાની. આવા સમયે તમે ડોક્ટરની સલાહ છે પણ લઈ શકો છો. તમે પ્રેગ્નન્સી દરમિયાન પણ આ મુદ્રાનો અભ્યાસ છે કરવામાં આવતો નથી. અગાઉ કીધું એમ કે ઉર્જાનો સંચાર કરે છે. તો ખાસ કરીને તમે ખાલી પેટે અથવા તો યોગાભ્યાસ કરો છો ત્યારે તમારે આ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. સાંજ પછી અને ખાસ કરીને સુવા સમયે તમારે આ મુદ્રા છે કરવાની નથી, કારણ કે તમને એકદમ એનર્જીમાં રાખશે. હવે આપણે સૂવું છે, શરીરને શાંત કરવું છે, ત્યારે તમારે આ મુદ્રાનો અભ્યાસ છે કદાચ ગેરલાભ આપી શકે. માટે સવારથી સાંજ દરમિયાન છે તમારી રીતે કોઈ પણ સમય છે કરી શકો છો. તમે જ્યારે વ્યાયામ કરીને આવ્યા છો તો ત્યારે તમારે તરત છે આ મુદ્રા નથી કરવામાં આવતી. આખા દિવસમાં 45 મિનિટ તમે કરી શકો, એના પણ તમે ભાગ પાડી શકો. એનાથી વધુ સમય તમારે આ મુદ્રા છે કરવામાં આવતી નથી. હવે જાણીએ પ્રાણ મુદ્રાને કરવામાં કઈ રીતે આવે છે. તો તમે ક્યાંય પણ બેઠા હો, નીચે સિમ્પલ કમ્ફર્ટેબલ આસનમાં બેઠા હો, ખુરશી પર કે સોફા ઉપર, ખાસ ધ્યાન રાખવાનું પીઠ, કમર, ગરદન છે સીધા રાખવાના. બંને હાથમાં બતાડી દઉં. છેલ્લી અને એનાથી આંગળી, ત્રીજી અને ચોથી, તમારી મિડલ ફિંગર અને લિટલ ફિંગરને અંગૂઠાની ટીપમાં જોર નથી આપવાનું, દબાણ નથી આપવાનું, હળવે હાથે તમારે સ્પર્શ કરાવવાનો છે. અને આ રીતે જમીન તરફ તમે જ્યારે ગોઠણ પર રાખો, મુદ્રાનો અભ્યાસ નથી કરવાનો. થોડું હળવી એવી ઉપર રાખવાની છે અને બંને હાથમાં તમારે નિયમિત રીતે આ મુદ્રાનો અભ્યાસ છે કરવાનો છે. અત્યારે આપણે 10 થી 15 સેકન્ડ માટે સાથે કરીએ, પછી ધીરે ધીરે તમે વધારે સમય માટે કરી શકો છો. પોસ્ચર છે એકદમ સીધું અને આરામદાયક સ્થિતિમાં, એકદમ આમ પ્રેશર આપી શરીરને નહીં, શરીરને ઢીલું મૂકી દો. છેલ્લી અને એનાથી આગલી આંગળી છે અંગૂઠાને સ્પર્શ કરાવો. આંખો બંધ કરીને કરશો તો તમે આ મુદ્રાને સરસ રીતે ફીલ કરી શકશો. હળવા શ્વાસ લેવાના. શ્વાસ પર ધ્યાન આપીએ. લાંબા ઊંડા શ્વાસ ભરો, છોડો. ખાસ કરીને તમે પ્રાણાયામ કરો છો, ધ્યાન કરો છો, ત્યારે તમને આ મુદ્રાનો લાભ છે વધારે મળશે. શ્વાસ લેશો, તમારું પેટ ફૂલશે. ધીરેથી રિલેક્સ. તો આ હતી પ્રાણ મુદ્રા. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.